દોસ્તો આજ સોશિયલ મીડિયા આશ્રમમાં રોટલાનો સરસ મજાનો પ્રોગ્રામ છે અને આજે મને મોકો મળ્યો છે રોટલા બનાવવાનો. તો ચાલો આજે બતાવીએ કે અમે ભૂખ્યા નથી રહી શકે તેમ. એનું કારણ છે કે અમને બનાવતા આવડે છે એટલે આપણે કાંઈ તકલીફ નથી. મસ્ત રોટલા. તો આજ સોશિયલ મીડિયા આશ્રમની અંદર મસ્ત મજાનો રોટલાનું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે જો રોટલાની એક છે ને ખાસિયત છે. રોટલા અત્યારે સુરતની અંદર છે ને, સુરત જેટલા મોટા મોટા સિટી છે ત્યાં બહેનોને રોટલા બનાવવા માટેના ક્લાસીસ કરાવે છે. વિચાર કરો, રસોઈ એટલે આ વાત ઉપર થોડીક દુઃખ એ વાતનું છે કે આપણી ઘરે જો આપણે રસોઈ બનાવીએ છીએ, આપણી બેન દીકરી હોય, આપણી ઘરે કોઈ પણ હોય, માં હોય જે આપણને રાંધીને ખવડાવે છે, તો મારું એવું માનવું છે કે જો આપણે બધા લોકો ખાવા તો બધાને જોતું જ હોય છે, કેમ કે જીવન જીવવા માટે શક્તિ જો ખાઈ નહીં તો મળવાની નથી. તો જો આપણે ખાઈ શકીએ છીએ તો બનાવી શકવાની એક આવડત આપણામાં હોવી જોઈએ. અને આજે આ સરસ મજાની આવડત મને કહેવાય ને કે મારા મમ્મી જે છે ને એ મને શીખવાડતા. હું નાનો હતો ને ત્યારે કે રોટલા બદલો એની બાજુમાં ઊભો રહેતો કે રોટલા એ કઈ રીતે બનાવે છે. એટલે વારે વારે કહેવાય ને કે એ બધું જોઈ જોઈને શીખવાની એક નાની એમથી આદત પડી ગઈ અને અત્યારે આદત ઘણી બધી કામ લાગે છે. એટલે સુરત, અમદાવાદ જેટલા મોટા મોટા સિટી છે ને, તો એ આ રોટલા શીખવાડવાના બહેનોને ક્લાસ શીખવા, મતલબ રોટલા બનાવતા, શાક બનાવતા, પછી ગુજરાતી જે પણ આપણા આ રોટલો છે ને આપણું ઘરેણું છે અને આની અંદર જે તાકાત છે ને એ કદાચ બહારના ફાસ્ટ ફૂડમાં નથી. તો મારું એવું માનવું છે કે દરેક બહેનોએ રોટલા બનાવતા ઘરે શીખવું જોઈએ. અને આજની જે બેન દીકરીઓ છે જો એ થોડું ઘણું શીખશે તો કાંઈ વધારે તકલીફ પડશે નહીં. તો જોઈએ, આમ તો 2 રોટલા બની ગયા છે. જો અત્યારે ત્રીજો રોટલો બનાવવા માટે મૂક્યો છે. તો તમે પણ ઘરે ટ્રાય કરો, ક્લાસીસ કરવાનું બંધ કરો અને મમ્મી પાસે ઉભા રહ્યો ઘડીક. તમારી ઘરે કોઈ પણ આવતું એની પાસે ઘડીક ઉભા રહ્યો. તમને ખાવા જોવે છે તો બનાવવાનું પણ શીખો. તો એ જ સૌથી મોટી વાત હોતી હોય છે. તો ચાલો કાંઈ વાંધો નહીં, મસ્ત રોટલાનો પ્રોગ્રામ આપણને ઘણો બધો શીખવાડી જતું હોય છે. વાંધો નહીં, વિડીયો જો ગમ્યો હોય ને તો મોકલીજો તમારા દરેક મિત્રોને. અને જેટલી પણ લોકો ક્લાસીસ ચલાવે છે ને એને પણ સેલ્યુટ છે કે તમે રોટલા બનાવતા શીખવાડો છો. અમારે જો તમારા ક્લાસીસમાં જો અમારે જો વ્યક્તિની જરૂર હોય તો કોન્ટેક્ટ કરજો. અમારો નંબર છે 7690011900. આ હેલ્પલાઇન નંબર છે, મૂંઝાતા નહીં કાંઈ.